સરકાર દ્વારા રાજ્યના અંતરિયાળ વિસ્તારો સુધી વિકાસ પહોંચાડવાના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ નર્મદા જિલ્લાના ડુંગરાળ અને વનબંધુ વિસ્તારમાં આવેલ ખુતા આંબા ગામ આજે પણ આઝાદીના દાયકાઓ બાદ પાયાની પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે ઝંકી રહ્યું છે. ગામમાં આવેલ જર્જરિત અને બિનઉપયોગી બનેલ શૌચાલયો, દયાજનક સ્થિતિમાં પહોંચેલા પશુ દવાખાનું અને વર્ષોથી તૂટેલું નાળું તંત્રની ઘોર ઉપેક્ષાની જીવતી જાગતી સાક્ષી પૂરી રહ્યા છે. ચોમાસાની ઋતુ શરૂ થતાં જ તૂટેલા નાળા અને બિસ્માર રસ્તાઓને કારણે ગામનો બાકીનો વિસ્તાર સાથેનો સંપર્ક સાવ કપાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આવા કપરા સમયે શાળાએ જતા માસૂમ બાળકો, સારવાર માટે તડપતા દર્દીઓ, સગર્ભા મહિલાઓ અને વડીલોએ પોતાના જીવના જોખમે તૂટેલા નાળા પરથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે. સ્થાનિક ગ્રામજનો રોષપૂર્વક આક્ષેપ છે કે માત્ર ચૂંટણી આવે ત્યારે જ નેતાઓ દ્વારા વિકાસના મોટા વચનો આપવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ તમામ સમસ્યાઓ કાગળ પર રહી જાય છે અને ગ્રામજનોને હાલાકી ભોગવવા માટે તેમના નસીબ પર છોડી દેવામાં આવે છે. સતત વેઠવી પડતી મુશ્કેલીઓથી કંટાળેલા ખુતા આંબા ગામના લોકોએ હવે એક સુરે માંગ કરી છે કે તૂટેલા નાળાનું તાત્કાલિક ધોરણે પુનઃનિર્માણ કરવામાં આવે, ચોમાસા પહેલા રસ્તાઓનું યોગ્ય સમારકામ થાય અને ગામમાં આવેલ જર્જરિત સરકારી ઇમારતોને નવી બનાવીને આ ગામને પણ સાચા અર્થમાં વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં આવે. શું નામ તમારું? મારું નામ ભાવિકભાઈ અનુજીભાઈ છે, ગામ ખુતા આંબા. પેલા 2 વર્ષથી આ સારું ધોવાઈ ગયું છે. અમારે ઇમરજન્સીમાં કોઈ કામ હોય તો બી કંઈ થતું નહીં. પાણી ઉપર એમ જતું રહી છે. કોઈ આ બધું વિકાસ કરતું નહીં, જોવા નહીં આવતું. સરપંચ નહીં જોવા, સભ્ય નહીં જોવા આવતા, કશું કરતા નહીં. અહીંયા પેલું કશું દવાખાનું છે, પેલા 3-4 વર્ષથી બંધ છે. કોઈ ઉદ્ઘાટન કર્યું નહીં, કશું નહીં કર્યું. પેલા સોસાયટી છે, ત્યાં પાણીની ટાંકી છે, કશું કંઈ કરતા નહીં. પાણી નહીં ભરાતા, બાથરૂમ નહીં, કશું નહીં, ઉદ્ઘાટન નહીં કર્યું. કંઈ સીધું બનાવીને નહીં ગયા એ બધું. રાત્રે બી આ ગાડી પર એક બાજુ એક ગાડીવાળો પડ્યો અહીંયા નીચે કાંઈ અખાડામાં. તમારા ધારાસભ્ય કે સાંસદ સભ્ય કોઈ જોવા નથી આવતું? જોવા નહીં આવતું અહીંયા. સ્ટાર્ટ. મારું નામ મંજનભાઈ વસાવા છે, ગામ ખુતામાંના રહેવાસી છું. છેલ્લા 2 વર્ષથી આ નાળું તૂટેલું હાલતમાં છે, પણ તંત્ર કોઈ દાડો આ બાજુ કોઈ ધ્યાન આપતું નથી. છેલ્લા કેટલા વર્ષથી એવા આ પશુ દવાખાનું પછી શૌચાલય બધા બંધ હાલતમાં પડેલા છે. ગામના સભ્ય કાં તો સરપંચ શ્રી કોઈ જોવા આવતા નથી. મારું નામ સુરેશભાઈ, ગામ ખુતા આંબા. આ બધું ખાડાને બધું ખોલેલા છે વરસાદમાં, કોઈ ધ્યાન નહીં કરતું. ગામના વડીલ, સરપંચ બધું ધ્યાન નહીં